હેલો દોસ્તો, રાધે રાધે. હર હર મહાદેવ. આજે અમે ચાલ્યા છીએ ત્રંબકેશ્વર. લેટ્સ ગો. રોજે રોજનું જોવાનું મળવાનું ટાઈમ ટેબલ થી ચાલે રે, મળીને પણ પાછું મળવાનું મનમાં લાગી આવે રે. અહીંયા છે બેકાબુ કેવો પ્રેમનો ચાલ્યો જાદુ, મારા અહીંયા છે બેકાબુ કેવો પ્રેમનો ચાલ્યો જાદુ, લાગ્યો રે લાગ્યો. અહીંયા અમે જમવા બેસ્યા અને આ યશ છે ને આ ટીવીમાં જેઠાલાલ જોવાનો થયેલો આલિયા ટીવીમાં. તો હવે મેનેજર ને વાત કરવા ગયો છો, જોઈએ એનો મેળ આવે કે નહીં આવે. એ ગયો, મને લાગે ના પાડે છે એની સોઈ લાગીએ શું કરે. જીજા તમને શું લાગે મૂકવા દે કે ના પાડે? મંડુ તને ને મને લાગતું છે કે નથી મૂકવા દે. આને સુધી રાઈટ છે કે મેડમ લે તારક મહેતા વગર ખાવાનું મજા નહીં આવે. હા એ વાત જીજાની સાચી છે. અમને બધાને જ તારક મહેતા વગર તો નહીં જ ગમતું ખાવાનું. યસ ને હા પાડી દેવું લાગે, બહુ ખુશ થાય છે. વાપસ રાખું છે રિમોટ લઈ આવો લાગે. મુકાય કે નહીં જોઈએ આપણે. વર્લ્ડ કપ ની ટ્રોફી લાવી એટલો ખુશ થઈ. જોયો આમાં આવે કે નહીં આવડે. આ લોકો બે રાઈટ પડ્યા ને મેં રોંગ થઈ ગયો. બેટર લાઈક નેક્સ્ટ ટાઈમ. હા બંધુ લોકની કચોરી આવી. બંધુ કેવી લાગી? જે ટ્રાય કરી. હા કેટલો વાર લગાડે? હારો હેંગ મારી ગયેલો કે શું? ફાઇનલી જેઠાલાલ મુકાવલું દીકરા ભોજરી. પૂછતો અમે આ બેન ને પૂછતો કે તારી આ ખૂબસૂરત નો રાજ શું એમ, પણ આવડી હું આવું જ થાય, બીજું કઈ ખાધી જ નહીં દીધું દીકરી. અને આ ભાઈ બી હવે દીકરા આ જાય કે આપણા મોડાલ આવડું ખાઈને આ લોકો બહુ દીકરા ગોરા 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 છે. એક્સપિરિયન્સ બોલે મારી ये मेरे को खाना, यार मेरा यश का खाना ये. અહીંયા ખાયા કરીએ મસ્ત બેસીને. યશના પેટમાં કંઈ મળે જ નહીં, એટલું જેઠાલાલમાં ઇન્ટરેસ્ટ નહીં. સારો ખાવાનો નહીં ખાઈ જચ્ચો જ જોયા કરે. આ લો આ કચોરું ખાઈ મેં હવે પાંડુ છે. અમે સુગર સ્પાઇસમાં જમવા આવેલા. આ બધા આટલું પબ્લિક છે મતલબમાં, આ બધા સ્ટાફને એવું છે. ટીમમાં બી આ લોકો એટલા હેવી માણા ને, આ લોકો આ એટલો ખતરનાક માણા ને આ લોકો. રાજો નહીં અમારા જ ભાગ આ લોકોની ટીમમાં જોવાનું ચાલુ કરલા. હા આવું આવું જોયા કરે. એટલા હેવી. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. હા બધાને એવું કરીએ કરે. જ્યાં ટીવી દેખાય ચાલુ જ આપી દે એમ. આ રીતના સબસ્ક્રાઈબ ને બધું કરાવી જ નાખે દીકરા. આ બધા જોઈને હસ્યા કરે પછી. ગાઈસ એક પોસ્ટ બતાવો તમને. આલી એટલી વારી દીકરી તૈયાર થઈને આલી આ પાંડુ આ કેવી દેખાય એટલે દીકરા. આ ભાઈને એટલું સારું છે ને કે હવે આ ભાઈ ગાડી ચલાવીને થાકી ગયા, હવે આ બેનને આપી દેવાના. દીકરા હસબન્ડ વાઈફ તો આ લોકો જ માંગે બધુંમાં. તારી ગર્લફ્રેન્ડને આવડતી છે કે? મારી ગર્લફ્રેન્ડ જ નહીં, બાકી આવે તે દિવસ કેવા કે આવડતી છે કે નહીં? ઓકે બનાવી ગયો છે કે તમે કેમ કરો ફિંગર ક્રોસ ક્યોંકિ લેડીઝ ડ્રાઈવર છે આપણી. હવે હનુમાન ચાલીસા વાગે. રામ સિયા રામ સિયા રામ જય રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. તારી પાડો તમારા સામની રે, બીજી તારી ના હોય જો. ફૂલ अच्छा हमको सिखा रिया है. अच्छा હા એ વાત તો મેં બી એગ્રી કરું. સારી છે. પ્રેમમાં ને પ્રેમમાં બોની રહેવાનું. મેં એક દિવસ બતાવો તમારો આખો ડ્રાઈવ નું બ્લોગ બનાવે એમ.
એટલી સ્પીડમાં લાવ ને આમ કટ્ટ મને નીકળી જાય. મારે તો હું આમાં બેન ચલાવે છે કે ઓ મેન જો સ્પીડ છે. ઓહો નહીં બોલે કે ઇનફ 185 બોલે કે બાબા સેફ ડ્રાઈવ બહુ સેફ. ચાલતી નથી કાઈ મને કહેતી નથી, બોલતી નથી ચાલતી નથી કાઈ મને કહેતી નથી, મનમાં એ મોજાણી જાનો મારી રીસાણી છે, બાપામાં ગાડી લેવા જાનો બોલે મારી જાન. દોસ્તો ફિલહાલ મારો મસ્ત ડાવ પડી ગયો, કેમ કે મને એવું હતું કે ખાલી અમે એક જ જગ્યાએ જવાના ત્રંબકેશ્વર, પણ એવું નથી. અમે કૃષ્ણેશ્વર, કેદારેશ્વર કેવ અને ભીમાશંકર પણ જવાનું છે. એટલે ગાઈસ ફિલહાલ અમે થોડીક શોપિંગ કરી લે અને મળીએ તમને શોપિંગ કરીને. જો તમને એક વસ્તુ બતાવું, આ ભાઈ પોતાના કપડાં લેવા માટે પેલું મળે નહીં ને હવે પોરી ના જોવા લાગલો. આમાં એના મજ પટ્યો એટલું ભારે દેખાય તા સારું, પણ આપે એવો કોને બેન એવો કોને એક સવાલ છે. બેન બેન લોકોને અપાય મસ્ત, तो तू बहन ने यहाँ पे तो लागेगी मौसम ऐसा लग रहा है कि दिल गार्डन गार्डन हो गया. अब मैं चाहला रूम पर यू હવે મેં ચાલ્યા હોટલ પર. મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં. બાય. જય હિન્દ જય ભારત.